તમે જે વડોદરામાં છો એ મતલબ વડોદરાની બાજુમાં છોટાઉદેપુર છે, ત્યાં પણ 42% મતદાન થયું છે. જશુ રાઠવાનું જોર કેવું લાગી રહ્યું છે? જશુભાઈ નું જોર આમ કહીએ ને તો જશુભાઈ ભાજપના નેતા કરતા છોટાઉદેપુર નું ઇલેક્શન જેટલું મેં ઓબ્ઝર્વ કર્યું છે આ વખતે, જી એક નરેન્દ્રભાઈ મોદીના ચહેરો તો ખરો જ, પણ જશુભાઈ હમ નો પર્સનલ એક રેપો પણ છોટાઉદેપુર લોકસભામાં છે. હમ અને જશુભાઈના એ રેપોના કારણે અહીંયા જે જશુભાઈ માટે માહોલ સારો ક્રિએટ થયો હતો, નો ડાઉટ. બટ લાસ્ટ ટાઈમ આપણે જયારે વાત કરી હતી ત્યારે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ વાત કરી હતી કે ભાજપની સામે જે લોકો ચૂંટણી લડ્યા, એટલે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, અન્ય જે અપક્ષ લડ્યા, એ લોકોના વોટનું ટોટલ ગણતરી થાય ને તો એ 84,000 મત કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા અલાયન્સના વધારે છે. લોકસભાના જે પરિબળો અલગ છે એટલે આપણે એ વસ્તુની કેલ્ક્યુલેશનમાં ન લાવી શકીએ. પરંતુ થોડા દિવસ પહેલા મેં ઘટના વિશે તમને હું જણાવું કે નસવાડી ખાતે ચૈતરભાઈ વસાવા, તે સિવાય જે છે કોંગ્રેસના જે ગુજરાતના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા એ જગદીશ ઠાકોર, એ લોકોની ત્યાં સભા રાખવામાં આવી હતી. એ સભામાં નસવાડી જે કહેવાય છે કે ભાજપ માટે એક પોતાનું હવે ગઢ બની ગયું છે. એક સમયે ત્યાં ધીરુભાઈ ભીલ ધારાસભ્ય પણ હતા, નસવાડીથી તેઓ આવે છે સંકળાય વિધાનસભાના. તેઓ ભાજપ જોઈન કરી ચુક્યા પછી ત્યાં લગભગ એ લોકોની જે સભા થઈ હતી એમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને એ સભાના બીજા દિવસે હું ગયો ત્યારે એ પણ જાણવા મળ્યું કે જે આદિવાસી સમાજના યુવાનો જે છે તે ભાજપથી ખૂબ નારાજ. ભલે જશુભાઈ થી કદાચ એમની સાથે સિમ્પતિ અથવા તો સોફ્ટ કોર્નર ધરાવતા હોય, પરંતુ ભાજપની પોલિસીને લઈને ખૂબ નારાજ છે. કારણ કે નસવાડીની ફક્ત વાત કરું તો નસવાડીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ત્યાંના જે સ્થાનિકો વચ્ચે જે ક્લેશ છે એ દર અઠવાડિયે અવારનવાર થતા હોય છે. અને એના કારણે આદિવાસી સમાજને દંડ ભોગવવાનો વારો આવે છે. આ બધા જે સ્થાનિક પ્રશ્નો છે, થોડા સમય પહેલા જ ભાસ્કરમાં એક રિપોર્ટ પણ થયો હતો કે નસવાડીના અમુક ગામડાઓ જે છે આઝાદી પછી હજી પણ ત્યાં જવાના રસ્તા નથી બન્યા. એટલે આવી જે લોકલ સમસ્યાઓ છે તેને લઈને ત્યાંનો યુથ જે છે એ ઘણો ખરો વોકલ થયો છે. એના કારણે બની શકે કે એ જે મતદારો છે તે કોંગ્રેસ તરફ વળે. એના કારણે કદાચ આ જે બેઠક છે એ પણ એનું પ્રિડિક્શન અત્યારે કરવું અઘરું તો છે, પરંતુ જે પ્રકારનું મારું ઓબ્ઝર્વેશન છે કે જશુભાઈ જે છે સારી એવી લીડથી કદાચ જીતી જાય.